ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જોબ પરથી છૂટી ગયો છું. હિંકલી આજે જોબ પર છું. ઘરે પહોંચતા લગભગ અડધો પોણો કલાક થશે. અને આજે અમારા માટે બહુ જ ખુશીનો દિવસ છે, જે હું તમને ઘરે જઈને ફ્રેશ થઈને પછી હું તમને જણાવીશ કે અમારા માટે આજે શું ખુશીનો દિવસ છે. બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જાણીએ આગળ શું ખુશીનો દિવસ છે એમ. ચાલો ઘરે પહોંચ્યા અને નીશભાઈ રેડી હતા સ્કૂલ જવા માટે. તો હવે એને ડ્રોપ ઓફ કરી આવીએ આમ સ્કૂલ પર. ધીમે આવીને પણ 8:30 પહોંચી ગયા. તો હવે સ્કૂલ પર ડ્રોપ કરી આવું. આજે અડધો કલાકમાં જ પહોંચી ગયો. ટ્રાફિક ના નહીં બિલકુલ બી. મજા આવી ગઈ. ચાલો તો થઈ ગયા છીએ રેડી ડિલિવરી માટે. ફૂડ ડિલિવરીમાં જાઉં છું આજે તો, કેમ કે એમેઝોનનો કોઈ સ્લોટ છે નહીં આપણી પાસે. તો આપણે ફૂડ ડિલિવરીમાં પડી ગયા. ઘરે નીજને મૂકીને આવીને ખાઈ લીધું, નાયા ધોયા, ખાધું પીધું, ઘડીક બેઠો. રાધિકાની રજા છે, એ ઘરે છે. અને હવે હું ઉપડ્યો છું ફૂડ ડિલિવરીમાં. રાધિકાને કીધું પણ આવી નહીં. ફૂડ ડિલિવરી ના આવે, એમેઝોનની હોય ને તો દોડતી આવે. હાલો કે એમેઝોનની ડિલિવરી કરી આવી કે ફૂડ ડિલિવરી ન આવી. હવે બેઠી છે ઘરે ને હું જાઉં છું. ચાલો તો જો વાગી ગયા છે 4. અને હું બપોરે આવી સૂઈ ગયો હતો, કેમ કે મને આવતી હતી બહુ ઊંઘ. તો ડિલિવરીમાંથી ઘરે આવીને તરત જ ઢળી ગયો. અને અત્યારે જે ઉઠ્યો છું. છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી. નીજનો ફ્રેન્ડ આવ્યો છે, હેનિક ધાણી આપું પાસ્તા. અને છોકરાઓ માટે રાધિકાએ બનાવી નાખી છે ધાણી પોપકોર્ન. મહાભારત જોતા જોતા છોકરાઓ સ્કૂલેથી આવીને મહાભારત જોતા જોતા નાસ્તો કરે છે. અને હજી ધાણી બનાવી છે અને રાધિકા હજી પાસ્તા બનાવે છે છોકરાઓ માટે. તો આજે સવારે મેં તમને વાત કરી હતી, આજે અમારે છે ખુશીનો દિવસ. તો એ ખુશીનો દિવસ શું છે એ હું તમને અત્યારે હવે જણાવી દઉં. સવારે મારી પાસે ટાઈમ ના રહ્યો, કે ઊંઘ બહુ આવતી હતી ને તો હુઈ ગયો પછી. એટલે તો જુઓ, આજે છે અમારી યમુનાનો બર્થડે. અને ઇન્ડિયા સેલિબ્રેશન ચાલી રહ્યું છે અત્યારે. ત્યાં સાંજ પડી ગઈ છે ને એટલે પપ્પા જો યમુનાના બર્થડે નું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. યમુના માટે કેક આવી ગઈ છે. મારા પપ્પા, મારા મોટા પપ્પા છોકરાને કેક ખવડાવી, યમુનાએ કેક કાપી. યમુનાને ગાલે બગાડી દીધો છે દાદાએ. એ તો જોળી કરી. ચાલો ઓલી બાજુ મામી આવી ગયા છે કેક ખવડાવવા માટે. યમુના બેન ના મામી
મોટા મામી સરસભાઈ કિરણ મામી નથી દેખાતા એના. સરસભાઈ ડાબી બાજુ લઈ જાઓ મોબાઈલ જરાક. એમ નહીં હવે એ હતા એ બરાબર હતા, ખાલી જરાક ફોન ફેરવવાનો હતો. યમુના પોઝ આપે છે ફોટા માટે. જો જો બે હાથ ગાલે મૂકી દીધા. મોટા બાપુજી, ગીતા બાબુ, વેંકટેશભાઈ, ઈ ઓળી યમુના વળી ત્યાં કેવી ઉભી રહી એમને. આ મામી બીજી વાર કેમ આવ્યા? બીજી વાર કેમ આવ્યા? મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. મામા અને મામી. અને મામાની છોકરી નિધિ. યમુનાના સેલિબ્રેશન ની સાથે અહીંયા બની ગયા છે પાસ્તા. જો નીઝ માટે બની ગયા છે પાસ્તા, નીઝ અને એના ફ્રેન્ડ હેનિક માટે. જો યમ્મી યમ્મી પાસ્તા બની ગયા છે. છોકરાઓ હમણાં મોજ કરશે પાસ્તા ખાઈને. ચાલો મારા બા આવી ગયા છે, મારા દાદીમાં યમુનાને કેક ખવડાવવા માટે અને આશીર્વાદ આપવા માટે. એ આ કેવી ખાઈ જાય રાજી, આમ જોવું હોય તો ગમે કેક ખવડાવે તરત ખાઈ જાય. એ બાપા તમારી શરદી નહીં થાય, તું એટ્રેક્ટ ના કર. એ બાને ખવડાવી. અરે 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 વાહ. ચાલો પાસ્તાનો પ્રોગ્રામ છો પૂરો અને હવે નવો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આજે ને આજે, અત્યારે ને અત્યારે ઢોકળાનો. રાધિકા બનાવે છે ઢોકળા. એકને પાસ્તા ખાવા, એકને ઢોકળા ખાવા, એકને ધાણી ખાવી, બનાવવું તો પડી. કોને ઢોકળા ખાવા હતા? તમારે મારે મારું નામ દે જોઈ લે. તો તમને રસોઈ તો બનાવીને દેવી પડશે ને કઈ. યમુનાનો બર્થડે છે એટલે ઢોકળા. જો વાગી ગયા છે 5:30 અને અહીંયા રાધિકા બેસી ગઈ છે જમવા. ઢોકળા ને લઈને ચટણી ને તેલ ને
ચાલો બતાવી દો. બધા ઢોકળા ખાવા શું જોશો બતાય? યમુનાને. યમુના મારી રેડી થઈ ગઈ છે નવા કપડા પહેરી. નવા કપડા પહેરીને તો એનો બર્થડે ઉજવો. હું તમને આની પછી બતાવું કે એનો બર્થડે કેવી રીતે ઉજવો. 2-3 ક્લિપ આવી છે, મેં મંગાવી હતી સ્પેશિયલ તમને બધાને બતાવવા માટે કે ઇન્ડિયામાં બર્થડે કેવી રીતે ઉજવો, એમ અમે કેવી રીતે ઉજવો, કેવી રીતે ઉજવાય છે એમ નહીં. મારી ઘરે મારા પપ્પાએ મમ્મીએ સ્પેશિયલ અરેન્જમેન્ટ કર્યું હતું, કેવી રીતે કર્યું એ બતાવું તમને. હવે આની પછીની ક્લિપમાં આવશે. માર ફૂક ફૂક માર ફૂક માર રોજ મારે લાગે કેવી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આજો આમ જો મામા બોલાવે ના રાઈટ બસ આમાં હામું જો હવે એય હેપી બર્થડે કે તો ફોન તો બંધ કરો કે ના બાય જામ ચાલો તો જાય છે નિજના ફ્રેન્ડને એના ઘરે મૂકવા. જો બંને બેસી ગયા છે કમ્પ્લીટ. રાધે મારે જોડે છે કેમ કે પછી જવું છે અમારે ટેસ્કોમાં ગ્રોસરીની ખરીદી માટે. તો મળીએ આપણે ત્યાં ટેસ્કોમાં ડાયરેક્ટ. પહોંચી ગયા છીએ અમે ટેસ્કોમાં. અને આ ભાઈને જો ઢઢો જોવો તમે ખાલી, જો જાય. અને ઓલું મશીન લઈ લીધું, જો અહીંયા સાઈડમાં જઈ રહ્યું. ઘરે કઈક કામ કીધું હોય ને તો ન કરે. અહીંયા થોડી થોડી બધું લઈ લે, ટ્રોલી લઈ લે, વસ્તુ મળે લેવાની, બિલ મળે બનાવવાનું, બધું કરી નાખે. ઘરે કઈક કીધું હોય ને તો ન લે પાછું. હે લે આયા બનાના દબાઈ. હા મને ખબર છે. હા હવે સ્ટિક કરી દે, લેબલ કરી દે, પ્રિન્ટ લેબલ. જો આવ્યું લેબલ માથે ચોંટાડી દે. તો મને ખબર છે. નીઝને આપી દે એટલે ઈ કે ઓલું કરી નાખે. એમ ન હોય નીઝ, બે નો વજન અલગ અલગ હોય બેટા. હા સારું હાલો તો ચાલો. તો ટેસ્કોમાંથી ખરીદી કરીને આવી ગયા છીએ. ગ્રોસરીની બધું જે જરૂરી વસ્તુ હતી બધી લઈને આવી ગયા છીએ. અને હવે આપણો થઈ ગયો જોબનો ટાઈમ. ઓલરેડી થોડોક લેટ છું, પહોંચી જઈશ ટાઈમે, વાંધો નથી. તો આજનો અમારે ખુશીનો દિવસ, યમુનાનો બર્થડે, જે અમે અહીંયા રહીને ઇન્ડિયામાં સેલિબ્રેટ કર્યો. તો તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો? યમુનાને બર્થડે હતો આજે, અને બહુ બધા લોકોએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં બહુ બધા લોકોએ યમુનાને આશીર્વાદ આપ્યા. તે બદલ ખૂબ 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 બધાનો ધન્યવાદ. અને યુટ્યુબમાં પણ તમે બધા અમને મારી યમુનાને આશીર્વાદ આપજો એવી આશા સાથે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.